હાય ફેમિલી, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં છો. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું પૂજા મિસ્ત્રી. આજે ધૂળેટી છે અને બહાર તો બીજા બધાને મેં જોયા છે, બધા કલરિંગ બધા માણસો જાય છે, પણ આજે ઘરમાં ચાલુ નથી થઈ કારણ કે અમે લોકો ઉઠ્યા જ લેટ છીએ. અહીંયા જોઈને તો બોલો, તમને બધા જોવા માંગે છે. હેપી ધૂળેટી પપ્પા. તમારે આજે રમવાનું કોઈ પ્લાન છે? અરે બિલકુલ રમવાનું. અરે બહુની પહેલી હોળી છે ને, મને તો કલર અડી જ ન મજા આવે. અરે તો આજ તો હવે અડાડી જ દઈશું. એના પછી છે ને ઉનાળો આવી જાય તો દાદાનો શિયાળો જ ચાલુ છે હજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સારું છે? સારું છે? સારું છે? હા સારું છે, ખૂબ હાઈ ક્લાસ. હાઈ ક્લાસ. બોલો બોલો. 4 વાગ્યા સુધી એના ફ્રેન્ડ સાથે નાઇટ આઉટમાં 4 પડ્યો વાગ્યા નહોતા, 2 વાગ્યા. મમ્મીએ મને 4 કીધું છે એટલે મારે તો એ જ કેવું પડે. હવે મેં તો જોયું નહીં કે તું ક્યારે આવ્યો. અહીંયા જો મારા પતિ. હેપી ધૂળેટી. એ મારા પતિ. રાઇમિંગ સાઈડ થઈ ગઈ. એ મારા પતિ. હેપી ધૂળેટી. સારું છે. હેપી ધૂળેટી. હેપી ધૂળેટી ગાઈસ. આપણું ફર્સ્ટ છે. ફર્સ્ટ નથી, ફર્સ્ટ કેટલી વાર કરી લીધું આપણે. ફર્સ્ટ જ કરીએ છીએ. પણ મેરેજ મેરેજ પછી પછી પહેલી વાર કહેવાય ગાઈસ. તો મેરેજ પછી જે અમે લોકો પહેલી વાર ધૂળેટી રમશું, બરાબર. અમે દર વખતે હવે પૂજાના સોસાયટીમાં રમતા હોઈએ છીએ, બહુ મજા આવતી હોય છે. એક વર્ષું નથી રમે, બાકી બધા વર્ષું તો રમે. શું એ દિવસે મેં એની સાથે ઝઘડો કરી નાખ્યો કારણ કે છે ને અમારા સોસાયટીના મેન્સ હતા ને, એ બધા બિચારા આદિને બહુ પ્રેમથી બોલાવા આવ્યા, પણ આ પ્રેમની ભાષા જ નહીં સમજતો. મતલબ મારી જ ખાલી સમજે છે એવું છે. એટલે પ્રેમની ભાષા ખાલી તારી જ સમજે. ઇવન મેં બી પ્રેમથી બોલાયો. મારી બી પ્રેમની લેંગ્વેજ એને એ દિવસે ના સમજી. નહીં મેં નહીં રમ્યું એવું કરતો હતો. એ તો બધું ઠીક, એનો ભાઈ એ એવો ચિંતન. તો લાઈક મારી સોસાયટી વાળાને તો ખોટું લાગી ગયું અને પછી એ લોકો મને આજ સુધી નહીં બોલાવતો કારણ કે ભાઈ કે ને એ જ થાય. ભાભી તો શું છે નહીં. લોકલ હોળી હશે રમતા. લોકલ હોળી. ચલ લોકલ. તને કોઈ વીઆઈપી બી ના રમાડે. અરે તને કોઈ ચાલુ હોળી ના રમાડે. તું એવો હોય જો એ મને કઈ બી બોલી જાય ને પછી મને કઈ બી બોલી જાવ ને એટલે દેખાય છે. એની તારી આંખોમાં છે ને એક પેલું આવી જાય યાર, જર્જરી આવી જાય. જો હમણાં રોવા જ લાગશે. અરે આંખો નહીં માર ચિંતન. આમ કર્યું ક્યાં આંખો નહીં માર. બરાબર. મમ્મી તમારી ધૂળેટી કેવી જાય સવારની? એ તો કયો કામમાં જાય છે. તબિયત પાણી સારા હે? સમર્પણ. હા. તમારા તબિયત આ પાણી કાનમાં બોલવાનું છે. આ ઊંચી રાખો. હા સારા છે, સારા છે. કઈ વાંધો નહીં. સાંભળો, આમ તકલીફ છે, કાનના પડદા નબળા પડી ગયા. તો એ પડદા ખાવું પીવું હાલવું ચાલવું થાય છે, બધું થાય. કાનના પડદા નબળા પડી ગયા. દાદાને આપણે યુદ્ધનું પૂછીએ. યુદ્ધ. હા સારું છે એને દવા લઈ તો. એટલે બાને દવા લેતા હું સારું, દવા બંધ કરી દે તો પૂરું. દાદા યુદ્ધ. હા દાદા યુદ્ધ. હા. દાદા યુદ્ધ વિશે શું કહેવા માંગશો? હા. ઈ એમ કે હમણાં યુદ્ધ હાલે છે ને, યુદ્ધમાં શું તમને ખબર હે? અમેરિકા વચ્ચે હાલે છે ને, અમેરિકા ઇઝરાયલ. હું અમેરિકા લઈ યુદ્ધ. આવે છે, ચાલુ છે ભાઈ. ચાલુ હે? રમી લીધું તે? હજી રમવાનું બાકી છે. આ તો ખાલી એકવાર ટ્રાયલ હતો નહીં. ચાલ આવજે. ટાટા. તો ભાઈ અત્યારે અહીંયા પૂરીનો કાર્યક્રમ તળાઈ રહ્યો છે અને યસ બીજું છે કે પૂરીની સાથે સાથે આજે મસ્ત મજાનું દૂધ છે, બાસુંદી વાળું દૂધ નહીં, બાસુંદી જ છે. અને અહીંયા જમવા માટે બેસી ગયા છે, અહીંયા જમવા માટે બેઠા છે. ભાઈ કેવું છે દૂધ? કેવું છે માં? જોરદાર. અહીંથી ઉતરે તોય ખબર પડે. એવું હે ને? ઓહો, હોળી બોળી રમવાની ને, રમવી પડે. વાહ પૂજા. અરે આઈને સીધું એવું કર્યું કે લે હેપી હોલી તો કેવી ગઈ. હા કરી હમણાં હેપી હોલી. અહીંયા પર તો વારો નીકળી જાય ને હેપી હોલી આ કલર ભરાઈ દે હેપી હોલી. ઓવર એક્ટિંગ કરે છે, હા ઓવર એક્ટિંગ.
તો મમ્મી ઓવર એક્ટિંગ કરી કહેવાય. હા હા એને વિચારે ઓવર એક્ટિંગ નથી શું છે તારે? તું ઊભો થા ને, નહીં આવડતું? હાલે ટી-શર્ટ કાઢ એટલે તને ઊભો થા, ચાલ. વ્હાઈટ ટી-શર્ટ પહેરીને પપ્પા છે ને ટાઈમ પર વ્હાઈટ શર્ટ પહેરીને બેઠા છે કે જેથી મમ્મી નહીં રંગે, કોઈ રંગી ના શકે, કારણ કે વ્હાઈટ શર્ટ પહેર્યો છે ને. પપ્પાને રીલ બંધ નહીં થતી યાર. પપ્પા છે ને વ્હાઈટ શર્ટ પહેરીને બેઠા છે કે એમને કોઈ રંગી જ ના શકે. રંગશે ને એને તો પછી મમ્મી બોલશે કે વ્હાઈટ શર્ટ પકડ નાખ્યો. વિચારીને એ નહીં. હેપી હોલી. અહીંયા ભીરું નહીં કરો. દ્રષ્ટિ નહીં આવતી, દ્રષ્ટિ નહીં આવતી. આય 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 તૈયારી કરવી એને તૈયારી કરવી બોલો. યો માં ઘરમાંથી પિચકારી લઈ આવી. ઓલો 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 શાંતિ રાખ, હમણાં ઊભી રહે, શાંતિ રાખ. પછી માર નહીં રહો. લે બોલો. અરે ફરી પિચકારી મારી. એ તો પૂરી થઈ ગઈ એની પિચકારી. ઓ ભાઈ બીજાને ત્યાં નહીં. બાજુ નહીં જતા એટલે આપણા ઘરમાં જે નાવાની મજા આવે છે ગાઈસ, જો આવી રીતે કોક નવરાવે ને નહીં આવે. હા ધોવાઈ જાય. આહા હેપી હોલી, હેપી હોલી. હા હાલો હાલો ઉપર કરો, ઉપર ના હવે. હા હા તો કરવા દે તો આને. ચલ હો ભાઈ અહીંયા અહીંયા બહાર આય, અરે બહાર આય. મોઢામાં જતો રહ્યો, મોઢામાં જતો રહ્યો. આમ જતો, આમ બહાર આય તો ક્યાં કઈ વાંધો નહીં આવે, કઈ વાંધો બ્રહ્માસ્ત્ર આવે ગરમ હોય ગયો, કઈ વાંધો નહીં. ઊભી રહે, અહીંયા અહીંયા ઊભી રહે. તું કેમનું હટાવવાના? ઓલો ફોન ઓળે કી લાગશે એલા. હા ભાઈ હા લ્યો રેન્ડા પાણી આવે. અરે ભાઈ આવતા આવતા એ હલકુરે નહીં દેખાતું. લઈ લે ને. હા તું ને ઉપર આવી જા ને મને કેમ ન ભાઈ. સિંગલ બેલ સિંગલ બેલ સિંગલ બેલ. લે 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 આને લે આને લે. આને તો લ્યો અલા હોત પણ યાર
જ ભરે બોલો લ્યો આ જોઈ લે અલા બસ આને વારતો જો અવતાર હો અવતાર 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 ચાલો તો અવતાર જ છે અરે બાપ રે બાપ આમાં કિલો એક તો કલર અલે એને કા શું થયું તો ભાઈ પૂજાના ફેસ ઉપર પોદરો લગાવ્યો છે એમાં પોદરો જ કરતા હોય ને બધા કોણ કે તારા ઢોલના પૈસા લઈ લેજો શું વાત છે સાચી વાત હાલો જો વાહ પપ્પા આવી જા પપ્પા હું ભાઈ ગાયનો ગારો ઉડાડે અલે અહીંયા આય પૂજા અહીંયા આને હરખું કર પેલા આગળથી બસ ચલ હજી ભાઈ સાહેબ નહીં લઈ લે અહીંયા લઈ લે હામે લઈ લે કેમ લીધી પેલી એ બ્લોક લીધો હવે પેલી આય ઓય આવી રીતે ઓડી ન હોય પણ મૂકી દે તો ધૂળ મૂકી દે ધૂળ મૂકી દે આ તો આખો ગારામાં રબ દોડ્યો હોય એવું લાગે સાઈડ હું લે આ કાકરી આંખમાં કે ગરી ગયો ને તો ખબર પડે રંગ લગાવો ને રંગે આંખમાં ઓળી જાય તો પથારી ફરી જાય રંગ તો ખરા કચરો ઓલા ગાડીમાંથી ધોવા તો એવી રીતે ધોવાય હવે ધોવા પડે વાળ બસ ઓય હવે બસ કરજો પૂજા હવે બસ કરજો હવે એકવાર કરી લેવા દે હવે અરે રે આ તો રાઈટ પાડશે આમાં તો કરે હું આ લે હાથ પૂજા હો ભાઈ સ્ટાર્ટ હેપી હોલી આજે રહી ગયા આજે આ કોકને ટારવાનો જ છે કોકને ટારવાનો જ છે હવે પૂજા રહી ગઈ હેપી હોલી માર ભાઈ હેપી હોલી દસ્તી હેપી હોલી દાંત જ હળેલા અરે ભાઈ ગજબ રહી માં તું તો રહી ગઈ ભાઈ
ગાઈસ અત્યારે વાગવામાં 6 વાગી ગયા છે. અમે હોળી રમી દીધી છે, બધું રેડી થઈ ગયું છે અને અત્યારે અમે લોકો હવે જઈએ છીએ મંદિરે. દ્રષ્ટિ અને સ્મિત આયા છે રામાપીરના મંદિર. તો ગાઈસ નંદા કાકા, ચિંતન, મમ્મી, હું, દ્રષ્ટિ, વૃંદા, ફાધર, અમારા ફાધર અને અમારા જીજુ અમે બધા અત્યારે મસ્ત નીકળી ગયા છે. આદિ નહીં આવતો કારણ કે આદિને વ્લોગ અપલોડ કરવાનો છે. હા, અમારે જવાનું હતું તો રામાપીરના મંદિરે, પણ વચ્ચે છે ને નાગ દાદાનું મંદિર આવ્યું. પછી અમે કીધું કે ચલો ત્યાં દર્શન કરતા જઈએ અને ત્યાં ચા બી મસ્ત મળે છે તો એવી પીતા જઈએ. ફોરએવર માટે જય માલ બાપા. ઓ પૂજા દીદી 5મી વખત ચા પીવે રકાવી. બસ તો કરો ખબર ચા ભાઈ. કઈ ને હવે રામાપીરના મંદિરે જાય હી અમે. ગાઈસ હું માંડ ચોખ્ખી થઈ છું. એટલી ને કે મેં 4 વાર તો મેં માથું ધોયું, પછી એક ફાઇનલ માથું ધોયું અને એના પછી મેં માસ્ક કર્યું. ત્યારે આપણે નોર્મલ નેચરલ કલરમાં આવ્યા છીએ. ત્યારે સુધી મમ્મી બેઠા હતા, એ જવાનો ટાઈમ થયો ને ઓ સુકડી બાકી રહી ગઈ. મમ્મી તમે રૂમાલ રોજ પાડો છો, દર વખત પાડો છો. તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ રામાપીરના મંદિરે. વાત તો છે અહીંયાના જે મંદિરો હોય છે ને, મતલબ ગામડા સાઈડના જેટલા બી મંદિરો હોય છે ને એ બધામાં આમ શાંતિ ને એવું હોય છે. સિટીના મંદિરોમાં બી અંદર એટલી શાંતિ નહીં હોતી એમ, કારણ કે બહાર એટલો બધો અવાજ ગૂંજતો હોય. આ બધું કેટલું આમ અંદર હોય ગામડામાં, તો આમ પ્રોપર ગામડા જેવી વાઇબ આવે ને, શાંતિ બી લાગે એમ. જઈએ છીએ અને અમે બધાએ દોરો બંધાઈ દીધું છે. મમ્મી એનો રૂમાલ શોધીને આવે છે. ઘરે પહોંચી ગયા છીએ અમે. તમે બીમાર પડો તમે આવું ખાઓ. તો કઈ અહીંયા મારા નાનપણની વાતો કરે છે આ બધા. કેવું કરતા કેવું એમ થોડો કરતો. પછી હું તમે ભાઈ ભાઈ જોઈ મજા આવે. ઘરમાં દુશ્મન વાત. હા તને એક વખત માયરો ને તો નીચે જોવાયું ને તો રોતો તો ને મારથી ઓસાઈ ગયું ને તો મને ખીજાવ માં ડાળે વાતલી થાય છે. આયે હારી એવી જ છે. મારો મગજ જાય ને તો અમે દાંત જ કાઢતી હોય. તમારો હામો ડબલ જાય મગજ. આને હું આને કઈ ખીજાવ ને હી કરે તો હી અમારો કા કોઈ તો મોટું ચડો. હા એમ જ દાંત નો આવે અને પછી મારો મગજ તો હાલ હું મોઢું છું. હા તો પાથરી લે, એમાં કઈ દેવાનું થોડો હોય. લે જમવામાં અત્યારે ભાઈ ડુંગળી બટેટાનું શાક ને રોટલી ને એવું હોય. રોટલા હે સોરી, અથાણું છે, દેશી ભાણું. ચલો જમી લો.